કરમાયેલા હો તો તમારો ટેલેન્ટ છે ને હજુ દબાઈ જાય, સામેવાળાને બી લાગે કે કઈ રીતે થશે. પણ હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ શ્રી ભક્તિ ડિઝાઇનર સ્ટુડિયો. હું આ હિંમત પહેલા બોલી જ નહોતી શકતી. પાજીની મને હિંમત આપી કે રીલ બનાવતા નહીં શરમાવો. અત્યારે હું ઇન્સ્ટામાં મારી ડેઈલી મારી પોસ્ટ એક હોય અને ડેઈલી એક રીલ હોય, સોંગ ઉપર હોય અને કસ્ટમર રિવ્યુ નો આપે ને તો હું કસ્ટમરને એમ કહું, ભાઈ એમાં શું, અમારો તો બિઝનેસ એકાઉન્ટ હોય, એમ કોઈ નહીં હશે તો એને હું રેડી કરી દઉં કે અમારે શું બોલવાનું એમ. તો અમે કીધું તમારે એટલું જ બોલવાનું, મારું ફેબ્રિક કેવું છે ને અમારું કલેક્શન કેવું છે. તો એને 5 શબ્દ બોલવાનો હોય તો 10 શબ્દ આપણી સામે કસ્ટમરને આપણે રેડી કરવા મળ્યા છે. અને હિંમત મને આ પોઝિટિવ મળી છે. મારો એક ડર પણ જતો રહ્યો છે. હું એક અત્યારે આપણા ફોલોવર 15K થઈ ગયા છે, નકર મારા ફોલોવર પાજીનો જ્યારે સેમિનાર હતો ને ત્યારે 3000 જ હશે તમારા. અને અત્યારે આપણે હોલસેલમાં આઉટ કન્ટ્રીમાં પણ સેલિંગ કરી છે, ઓનલાઈન પણ કરીએ છીએ. અને કોઈ પણ કસ્ટમર આવે ને એટલે ઇન્સ્ટા આઈડીને ફોલો કરાવું, ગૂગલમાં રિવ્યુ અપાવું અને યુટ્યુબ ચેનલને કોઈ સબસ્ક્રાઇબ કરતા જાઓ. અમે તમને ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો તમે પણ અમને એક બેનિફિટ આપતા જાઓ. એટલે તમારે પણ એક મને સપોર્ટ કરવાનો છે. મારા ઇન્સ્ટા આઈડી શ્રી ભક્તિ ડિઝાઇનર સ્ટુડિયોને ફોલો કરો. સાહેબ, જે ભાઈનો જે પ્રશ્ન હતો ને એક મેન એ પ્રશ્ન માટે તમને ઉભા કર્યા હતા કે જે વિડીયો બનાવતા જે શરમાતા હતા તમે, એ પોઝિટિવ પાછી એના સેમિનારમાં એટેન્ડ કર્યા પછી એને જતો રહ્યો છે. અને ખરેખર એને પહેલો વિડીયો જ્યારે લીધો ને તે તમે યકીન નહીં કરો કેટલા એને રીટેક કર્યા. 31 રીટેક કર્યા પછી હું વિડીયો બનાવી ગયો. હું મોબાઈલ લઈને ઉભો હતો કેમ કે મારાથી નહીં નથી થતું. પણ એ બંને સાથે ગયા હતા ને પહેલો વિડીયો 31 રીટેક પછી એ સારો બન્યો. એટલે ત્યારે પણ હા, એ પહેલો વિડીયો બનાવ્યો ને રાત્રે તાવ આવી ગયો હતો. કેવું છે પણ પોઝિટિવ પાસેના પ્રોગ્રામમાંથી ખરેખર બહુ પોઝિટિવ મળ્યો છે. ત્યાર પછી તમે સારા એવા ગ્રોથ કરી રહ્યા છે. અને આમાં ભાઈ અને આમની પોતાની મહેનત છે અને આમનો સપોર્ટ છે. ભક્તિબેન પાછા ઉભા હતા. મને છે ને ભક્તિબેનનો ફેસ જોઉં ને તો મને એમ થાય કે મેં જીવનમાં કંઈક કર્યું. મારી બેન હસતી હોય ને એટલે મને એમ થાય કે બધું જોરદાર જ છે જીવનમાં. આ એને આ પામ્યું એમ બસ ખુશ. કારણ કે અલ્ટિમેટલી તમારે ખુશ રહેવાનું છે. તમારે ધંધો કરવાનો છે તો હેપી રહેવાનું છે. તમે કરોડો કમાતા હશો, નહીં કમાતા હો, અંદરથી દુઃખ લઈને બેઠા હશો તો કશું કમાયેલું બધું વ્યર્થ છે. તમારે ખુશ રહેતા શીખવાનું છે. ને વિડીયો બનાવવાથી ભક્તિબેનના જીવનમાં તો જાણે કે આમ ખુશી આવી ગઈ છે. એટલે મારું નામ આશા ઇટાલિયા છે, પણ મેં આપણે ઇન્સ્ટામાં મને લોકો ભક્તિબેન કહે છે. ઇન્સ્ટા આઈડીમાં મારું ભક્તિ નામ છે, પણ આપણું ઓરિજિનલ નામ આશા ઇટાલિયા છે. જીપીડીઓની પીટુપી કરવા મારા શોપ પર જો કપલમાં અમારી શોપ પર વિઝિટ કરજો. એવા ડરતા નહીં કે આપણે જશું તો આપણે શોપિંગ કરી પણ એકવાર વિઝિટ કરજો કે મારું ફેબ્રિક અને મારી ડિઝાઇન જો એકવાર તમે તમારી વાઈફ કે કોઈ પણ પહેરશે ને તો મારા ફેબ્રિકના લવર થઈ જાય. બિઝનેસ માટે વિડીયો